અડાસ પાસે બોટાદના ડીવાયએસપી અને વિદ્યાનગરના તત્કાલીન પીએસઆઈની કાર રસના કોલા સાથે ભટકાઈ 2 મોત 4 ઘાયલ. રાજવી કાઠિયાવાડી હોટલ પાસે બપોરના 3:30 કલાકે સર્જાયો અકસ્માત. નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ વાસદથી આણંદ તરફ જતા રોડ ઉપર આવેલા અડાસ બ્રિજ નજીક બપોરના બોટાદ જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એ સૈયદની કાર રસના કોલા સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં 2ના કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે ડીવાયએસપી સહિત 4ને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વાસદ પોલીસે કારના ચાલક ડીવાયએસપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. અકસ્માતની મળતી વિગતો અનુસાર ફરિયાદી ચેતનાબેન સંજયભાઈ ડોડિયા, બી મણિનગર, અમદાવાદ ગત આજે સવારના સુમારે 2 અર્ટિગા કાર ભાડે કરી પરિવારના સભ્યો સાથે અનગઢ ખાતે આવેલા મહોણી માતાએ દર્શન કરવા માટે નીકળ્યા હતા. સવારના 11 કલાકે અનગઢ પહોંચી મહોણી માતાના દર્શન કરી પરત અમદાવાદ જવા માટે નીકળ્યા. અડાસ બ્રિજ ઉતરી રાજવી કાઠિયાવાડી હોટલ પર 2:30 વાગ્યાના સુમારે પહોંચ્યા હતા, જ્યાં જમવા માટે રોકાયા હતા. સંજયભાઈ તથા મનોજભાઈ કરાભાઈ કટારા અને કચરાભાઈ હગરુભાઈ બારિયા હોટલની બહાર નજીકમાં આવેલા રોડની સાઈડમાં ઊભેલા શેરડીના રસના કોલા ઉપર રસ પીવા માટે ગયા. ત્યાં રસ પીતા હતા ત્યારે 3:30 વાગ્યાના સમારે લાલ કલરની 4 વ્હીલ ગાડી નંબર GJ23CB8200ની પૂરપાટ ઝડપે આવી પહોંચી અને શેરડીના રસના કોલા સાથે ભટકાઈ હતી, જેમાં સંજયભાઈ રોડની સાઈડમાં જમીન પર પડ્યા હતા. તેમની નજીક બહેન પણ પડ્યા હતા. એક અને શરીરે ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળવા લાગ્યું હતું. સાથેના મનોજભાઈ તથા કચરાભાઈ અને એક નાની છોકરી પણ રોડની બાજુમાં પડ્યા હતા અને તેમના પણ પગના ભાગે ઇજાઓ થવા પામી. અકસ્માત બાદ કારના ચાલકે તુરંત જ 108 મોબાઈલ વાન અને પોલીસને જાણ કરતા વાસદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ગંભીર રીતે ઘવાયેલા સંજયભાઈ તેમજ શીતલબેન પરેશભાઈ તળપદા રે ખંભળોજને મરણ ગયેલાનું જાહેર કર્યું. બોટાદ હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એ સૈયદે અકસ્માત થયા બાદ તુરંત જ 108ને જાણ કરી હતી, જ્યારે મનોજભાઈ કચરાભાઈ અને માહી પરેશભાઈ તળપદાને ઈજાઓ થતાં તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માત સર્જનાર વિદ્યાનગર ખાતે રહેતા અને હાલમાં બોટાદ જિલ્લામાં હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એ સૈયદ હોવાનું જાણવા મળ્યું છે. વાસદના પીઆઈ જે.કે. ડોડિયાના જણાવ્યા અનુસાર અકસ્માતમાં તેમને પણ ઈજાઓ થવા પામી છે. અકસ્માત તુરંત જ તેમણે 108 અને પોલીસને જાણ કરી હતી. ઘવાયેલા ડીવાયએસપીને પણ વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડીવાયએસપી એ સૈયદ વડોદરાથી આણંદ તરફ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.